ગાંધીની જન્મભૂમિને લજવતી ઘટના. 4 શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. નમસ્કાર, ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરને લજવતી અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. 16 વર્ષીય સગીરા સાથે 4 નરાધમોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને આક્રોશ ફેલાયો છે. શું છે મામલો, જોઈએ રિપોર્ટમાં. પોરબંદરથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક વિગતો મુજબ ગત 22 જુલાઈની મધ્યરાત્રિએ 4 આરોપીઓ સગીરાને બહાર લઈ ગયા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર નાસ્તો કરવાના બહાને આરોપીઓ સગીરાને કારમાં બેસાડી બહાર લઈ ગયા હતા. હાઈવે પર લઈ જઈ શખ્સોએ સગીરાને કોઈ કેફી પીણું પીવડાવ્યું હતું. ત્યારબાદ આરોપીઓ સગીરાને શહેરના વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ ગયા હતા, જ્યાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ છે. આ મામલે સગીરાએ જયરાજ સુંદાવદરા, મલ્હાર, રાજ અને એક અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાની ફરિયાદ મુજબ દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓ તેને સવારે 4:30 વાગ્યે તેના ઘરે ઉતારી ગયા હતા. દુષ્કર્મ બાદ મલ્હાર અને રાજુ સગીરાને 4 વ્હીલમાં પોરબંદરની ચોપાટી ખાતે લઈ ગયા હતા. ત્યાંથી ગામમાં લઈ જઈ તેને લીંબુ પાણી પીવડાવ્યું હતું. બાદમાં ફરી ચોપાટી ખાતે લઈ આવ્યા હતા. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 22ની રાત્રે એક સગીરાને 3 લોકોએ એક ગાડીમાં બેસાડી અને એક કેફી પીણું પીવડાવી એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું છે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે. અને ચોથો એક આરોપી જે છે કે જેમણે બીજી એક ગાડીની સુવિધા કરી આપી. એમ કરીને ટોટલ 4 આરોપીઓ છે અને 22 તારીખ રાતની આ ઘટના છે. સગીરા જે છે એ મુખ્ય આરોપી જે છે જયરાજ દિલીપ સુંડાવદરા, એમના એમના પરિચયમાં હતા અને એ નાસ્તો કરવાના બહાને દીકરીને ગાડીમાં બેસાડીને બહાર લઈ ગયેલા છે અને ત્યારબાદ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે સગીરા સાથે દુષ્કર્મ થયેલું છે. બીજા આરોપીઓ છે એક મલ્હાર, રાજ અને એ સિવાય એક ચોથા આરોપી જેનું નામ હજી સુધી તપાસમાં બહાર આવ્યું નથી. ફરિયાદમાં જે ઉલ્લેખ છે પ્રમાણે સગીરાને ક્યાં લઈ ગયા હતા, પાર્ટી પ્લોટ પછી ક્યાં લઈ ગયા, આખો ઘટના કેટલા ઘરેથી સગીરાને આશરે 12:30ના સમયે લઈ જવામાં આવ્યા છે વૃંદાવન પાર્ટી પ્લોટ, ત્યાંથી પરત ચોપાટી અને ત્યાંથી પરત એમના ઘરે રાતના 12:30થી 4:30 સુધીનો, સવારના 4:30 સુધીનો ઓલમોસ્ટ આ બનાવ છે. હા, બસ એ જ ફરિયાદમાં જે ઉલ્લેખ છે કે સિગરેટ ડામ દીધેલ છે. હા, કંઈ એના કેફી છે કે કેમ એ સ્પેસિફાઈડ નથી, પણ એના ડ્રિંકમાં કશું મેળવવામાં આવેલું હતું. એ તપાસમાં ખુલ્લેથી જાણ થશે. નહીં, હાલ ફરિયાદની વિગતે માત્ર પાર્ટી પ્લોટ ખાતે થયેલું હોવાનું અમારી જાણમાં છે. આરોપીઓને પકડી પાડવા માટે અમારી 2 ટીમ અત્યારે સતત કાર્યરત છે. એમને હ્યુમન અને ટેકનિકલ બંને સોર્સિસથી શોધવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. 2 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે, જેને આજે અટક કરવામાં આવશે. બનાવમાં વપરાયેલી જે મુખ્ય જે વાહન છે એ કબજે થયું છે. ના. રાઉન્ડઅપમાં એક મલ્હાર છે અને એક જે ચોથો અજાણ્યો ઇસમ છે. પોરબંદર પોલીસે આ ગંભીર કેસની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. આરોપીઓને ઝડપી પાડી કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા 4 આરોપી સામે ફરિયાદ નોંધી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોરબંદરથી સંવાદદાતા ચેતન ઠકરારનો અહેવાલ.